સુરતની એસવીએનઆઈટી કોલેજમાં વિદ્યાર્થી રેગિંગ મામલો. વિદ્યાર્થીઓએ પટ્ટા મારી બર્થડે સેલિબ્રેશન કર્યું હતું. એનએસયુઆઈ દ્વારા એસવીએનઆઈટી ખાતે વિરોધ કરાયો. એસવીએનઆઈટીના ડિરેક્ટરને કરાઈ રજૂઆત. કોલેજ દ્વારા નક્કર પગલાં ભરવા માંગ કરાઈ. એનએસયુઆઈ કાર્યકરો દ્વારા ડિરેક્ટરને પોતાનો પટ્ટો કાઢી ટેબલ પર આપવામાં આવ્યો હતો. કોલેજ દ્વારા ઘટનાને ગંભીરતાથી નહીં લેવાનો આરોપ લગાવી પોતાને પટ્ટે મારવા જણાવ્યું. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત. के तौर पे फंड गेम खेला गया था। तो ये चीज़ें हमने जब उनको बुलाया, हमारी जो एक कमेटी होती है उसमें हम सबका इन्वेस्टिगेशन करते हैं, सब रिटर्न स्टेटमेंट देते हैं। आपने उसकी एडमिशन कैंसिल करवाई? रुकिए ना सर, रिटर्न स्टेटमेंट देते हैं। जो भी जो है हमारे जो रूल्स एंड कंडक्ट होता है और डिसिप्लिन के हिसाब से हम उसको एक्शन लेते हैं। इसीलिए जो घटना हुई उस घटना को जी आपको परिचय ना दे। धीरेन्द्र सिंह सोलंकी, एनएसयूआई प्रमुख सूरत शहर। आज रोज एसवीएनआईटीના ડિરેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા, કારણ કે અમને સોશિયલ મીડિયાના માધ્યમથી, સમાચાર પત્રના માધ્યમથી અમને માહિતી પ્રાપ્ત થઈ હતી કે એસવીએનઆઈટી કોલેજમાં એક વિદ્યાર્થીને બર્થડે સેલિબ્રેશનમાં માર મારવામાં આવ્યો છે. પરંતુ આજે અમને હકીકત માલુમ પડતા અમને ખબર પડી કે યુજીસીના નિયમ પ્રમાણે જે પણ વિદ્યાર્થી બર્થડે સેલિબ્રેશનમાં મારે કે પછી રેગિંગ કરતા મારે તે રેગિંગ જ કહેવાય. એટલે અમે આજે આ કુલપતિ ડિરેક્ટરે રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે જે પણ ઘટના ઘટી છે એના પર તાત્કાલિક પગલાં લો અને કોલેજનું રેપ્યુટેશન બચે એ માટે તમે રજૂઆત કરો. પરંતુ જો તમારાથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી ના થતી હોય તો મેં મારો પટ્ટો પહેરીને ડિરેક્ટર સાહેબને આપ્યો છે કે તમારાથી ના થતું હોય તો તમે લોકો અમને મારો અને તમારું દુઃખ વ્યક્ત કરો. પરંતુ આજે એસવીએનઆઈટી કોલેજ છે ત્યાં હજારો વિદ્યાર્થી ભણે છે અને એમનું ભવિષ્ય અહીંયા ઉજ્જવળ થતું હોય છે. પરંતુ ડિરેક્ટરની તાલમેલના કારણે અહીંયા અમે કોઈ પણ ગોબાચારી અને ડિરેક્ટરનો હાથ અમને લાગી રહ્યું છે. એટલા માટે અમે પટ્ટા આપીને અમે રોષ વ્યક્ત કર્યો છે અને ડિરેક્ટરને એ પણ કહેવા માંગીએ છીએ કે ભવિષ્યમાં જો કોઈ પણ પ્રકારની આવી ઘટના ઘટશે તો અમે તમારા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાવીને તમને આરોપી બનાવીશું, એની અમે ખાતરી આપી છે. તપાસમાં શું કીધું? ડિરેક્ટરે એવું કીધું કે પોલીસ તપાસ, અમારી કમિટી બે તપાસ કરી રહી છે અને વિદ્યાર્થીઓ સાથે પણ અમે વાતચીત કરી છે અને વિદ્યાર્થીઓના પુરાવા અમે એકત્ર કર્યા છે અને એક વિદ્યાર્થીને અમે સસ્પેન્ડ કર્યો છે અને બીજી તપાસ ચાલુ છે. તપાસ પૂર્ણ થતાં અમે સંપૂર્ણ રિપોર્ટ જે તે સત્તાધીશો હશે એને સુપરત કરીશું એવું અમને આશ્વાસન આપવામાં આવ્યું છે.